ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણે સ્વાધ્યાય 6.5 ની અંદર જે બોર્ડની એક્ઝામમાં દાખલા પૂછાય છે એ ટાઈપનો એક હવે છેલ્લો દાખલો બાકી છે. આ રકમવાળા દાખલાઓ બોર્ડની એક્ઝામમાં મિત્રો 4 ગુણમાં પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો. સ્વાધ્યાય 6.5 માંથી આ રીતની રકમવાળા દાખલાઓ આપણે ખાસ તૈયાર કરવાના, સ્વાધ્યાય 6 માંથી પણ કરવાના અને એને લગતા જે ઉદાહરણો છે એને પણ આપણે બરાબર મહત્વ આપવાનું છે. તો સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 26મો. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપેલ હોય. આકૃતિ શંકુની છે. શંકુનું પૃષ્ઠફળ S આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધશીર કોણ sin ઇન્વર્સ 1/3 છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણી પાસે મિત્રો આ શંકુ છે. શંકુની અંદર આ શંકુની ઊંચાઈ કહેવાય, આને શંકુની ત્રિજ્યા કહેવાય, આ બી ત્રિજ્યા કહેવાય ને આ પણ ત્રિજ્યા કહેવાય. આપણે આ બાજુના કાટકોણ ત્રિકોણના સૂત્રો લગાડવાના છે એટલે આ બાજુ આપણે કઈ લખ્યું નથી. તો આ શંકુની ઊંચાઈ છે, આ શંકુની ત્રિજ્યા છે, આ શંકુની તિર્યક ઊંચાઈ ત્રાંસી ઊંચાઈ L, શંકુની ત્રાંસી ઊંચાઈ L અને આખો એનો શિરોકોણ કહેવાય શીર્ષ કોણ અથવા શિરોકોણ અને આ અર્ધ શિરોકોણ આપણે આલ્ફા ધાર્યો છે. આ આખો શિરોકોણ કહેવાય ને આટલો અર્ધો કહેવાય. તો અર્ધ શિરોકોણ આપણે આલ્ફા ધારેલો છે. તો આકૃતિનું વર્ણન આપણે લખી દઈએ. ધારો કે શંકુની ઊંચાઈ h, ત્રિજ્યા એની r, તિર્યક ઊંચાઈ એની l અને અર્ધ શિરોકોણ આલ્ફા છે. હવે રકમમાંથી શંકુનું પૃષ્ઠફળ s હોય તો શંકુના પૃષ્ઠફળનું સૂત્ર મિત્રો, શંકુ એટલે નીચેનો જે ગોળાકાર ભાગ આવે, વર્તુળ ભાગ આવે, એ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r નો વર્ગ. આ નીચે શંકુની અંદર જે ગોળાકાર ભાગ આવે છે એ ગોળાકાર ભાગ વર્તુળ કહેવાય ને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r નો વર્ગ અને શંકુનું ક્ષેત્રફળ પાઈ rl. શંકુનું ક્ષેત્રફળ પાઈ rl અને નીચેના વર્તુળના ભાગનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. એને એનું પૃષ્ઠફળ કહેવાય. પૃષ્ઠફળ એટલે તમામ ભાગનું ક્ષેત્રફળ. તો મિત્રો શંકુનું પૃષ્ઠફળ s બરાબર પાઈ r નો વર્ગ પ્લસ પાઈ rl. આ સૂત્ર આપણે 9મા 10મા ધોરણની અંદર ભણી ગયેલા હતા. આમાંથી આપણે આ પાઈ r વર્ગને આ બાજુ લાવી દઈએ તો s માઈનસ પાઈ r નો વર્ગ બરાબર પાઈ rl અને l ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો l માટે આ પાઈ r નીચે આવે તો s માઈનસ પાઈ r નો વર્ગ અપોન પાઈ r. આ l માટે આપણને મળી ગયું. હવે ત્યારે મહત્તમ ઘનફળ વાળા, પહેલા મિત્રો પૃષ્ઠફળ હતું તો પૃષ્ઠફળનું આપણે સૂત્ર મૂકી દીધું અને મહત્તમ કે ન્યૂનતમની સાથે ઘનફળ છે તે છેલ્લે મુકાય. તો હવે ઘનફળનું સૂત્ર, શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. આમાં v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર અને h ની વેલ્યુ પાયથાગોરસ પ્રમાણે આનો વર્ગ પ્લસ આનો વર્ગ બરાબર આનો વર્ગ. તો l નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ r નો વર્ગ. આમાં આવું બનશે પાયથાગોરસ પ્રમાણે l નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ r નો વર્ગ એવું બને. અને આની ઉપરથી આપણે જો h નો વર્ગ લાવવો હોય તો l નો વર્ગ માઈનસ r નો વર્ગ. આ h નો વર્ગ બરાબર r નો વર્ગ આ બાજુ આવે. આપણી પાસે ખાલી h છે તો h બરાબર એનું વર્ગમૂળ બને. તો h ને બદલે વર્ગમૂળમાં l નો વર્ગ માઈનસ r નો વર્ગ બની ગયો. હવે વર્ગમૂળ આવશે તો આપણને આગળ વિકલન કરવાનું અઘરું પડશે. તો આપણે વર્ગમૂળ એમાંથી કાઢી નાખીએ. તો વર્ગમૂળ કાઢવા માટે આપણે વર્ગ કરીએ તો v નો સ્ક્વેર બરાબર 1/9 પાઈ સ્ક્વેર r⁴ વર્ગમૂળ નીકળી ગયો l સ્ક્વેર માઈનસ r સ્ક્વેર. આ જે v નો વર્ગ આવે છે મિત્રો એમાં આપણે l ની કિંમત મૂકી દઈએ તો l = s માઈનસ પાઈ r નો વર્ગ અપોન પાઈ r. એ l ને બદલે આપણે મૂકી દેવાનું, બાકીનું બધું આપણે બેઠું રાખવાનું એમ ના. હવે આમાં વર્ગનું વિસ્તરણ કરીએ તો s નો વર્ગ પછી 2 લખીને પહેલું બીજું પદ તો 2s પાઈ r સ્ક્વેર મધ્યમ પદ 2 લખીને વચ્ચે પહેલું બીજું 2ab કરતા તે આપણે પછી આનો સ્ક્વેર તો પાઈ નો વર્ગ r⁴ માઈનસ r નો વર્ગ એમ ના એમ
આ પાઈ નો વર્ગ r નો વર્ગ. હવે પાઈ નો વર્ગ r નો વર્ગ આપણે લસા લઈ લઈએ. લસા તો આ વસ્તુ અહીંયા ગુણાઈ જાય. તો આ s નો વર્ગ એમ ના એમ 2s પાઈ r વર્ગ એમ ના એમ પાઈ નો વર્ગ r ની 4 ઘાત એમ ના એમ અને આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ તો પાઈ નો વર્ગ r4 એવું થાય. તો આ બંનેમાંથી પાઈ નો વર્ગ r4 ઉડી ગયા અને આ બંનેમાંથી પણ પાઈ નો વર્ગ ઉડી ગયા અને r ની 4 ઘાત માંથી r ની 2 ઘાત જાય તો r ની 2 ઘાત બાકી. તો આ બંનેમાંથી હવે જો આ બે ઉડી ગયા તો આ બેમાંથી આપણે s કોમન કાઢીએ તો 1/9 m ના m. આ બંનેમાંથી આપણે એક s કોમન કાઢ્યો અને r નો વર્ગ તો આપણો બાકી જ છે. તો r ની 4 ઘાત ને r ની 2 ઘાત માંથી આ r નો વર્ગ બન્યો. આ બેમાંથી આપણે s કોમન કાઢ્યો તો એક s બાકી રહ્યો -2 પાઈ r નો વર્ગ. આવું આપણને મિત્રો સમીકરણ મળી ગયું અને આ સમીકરણને આપણે f ઓફ r નામ આપી દેવાનું કારણ કે આનું પૃષ્ઠફળ s છે જે અચળ છે મિત્રો. એટલે આપણે r ની સાપેક્ષમાં વિકલન કરવું પડે માટે f ઓફ r. આ થઈ ગયું f ઓફ r. તો 1/9 s નો વર્ગ r નો વર્ગ વિકલન સરળ પડે માટે આપણે ગુણી નાખ્યું છે અંદર. આ જ વસ્તુ અંદર ગુણી નાખીએ આપણે તો 2 પાઈ s r ની 4 ઘાત આ f ઓફ r આપણું બની ગયું. હવે એનું પહેલું વિકલન કરીએ તો f r. તો 1/9 m ના m આનું વિકલન કરવા માટે s નો વર્ગ અચળ સંખ્યા m ના m r² નું વિકલન 2r 2 પાઈ s m ના m અને r ની 4 ઘાત નું વિકલન 4 આગળ આવે 4 r ની 3 ઘાત કૌંસ આપણે છોડી દઈએ તો 2s² r 4 દુના 8 પાઈ s r³ આ મિત્રો f r કહેવાય. હવે f ડબલ ડેશ r લાવવાનું દ્વિતીય વિકલન. દ્વિતીયમાં 1/9 m ના m 2s² m ના m r નું વિકલન 1 8 પાઈ s m ના m અને r ની 3 ઘાત નું વિકલન 3 r ની 2 ઘાત. તો આ 2s² બની ગયું અને r તરી 24 પાઈ s r નો વર્ગ. તો આ f ડબલ ડેશ r આપણને મળી ગયું. બધા દાખલા મિત્રો આકૃતિ ઉપરથી સૂત્ર લખીને પહેલા f ઓફ r તમને બરાબર મેળવતા આવડવું જોઈએ. f ઓફ r આવ્યા પછી એનું પહેલું વિકલન કરવાનું f ડેશ r. જે જવાબ આવે એનું દ્વિતીય વિકલન કરવાનું f ડબલ ડેશ r. અને બે વિકલન થઈ જાય કે તરત જ તમારે લખવાનું પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મિત્રો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ r બરાબર 0. તો આપણી પાસે જે f ડેશ r આવ્યા હતા આ f ડેશ r છે આપણો. તો આ બેઠો લખી એના બરાબર 0 આપણે લખવાનું છે. તો 1/9 2s² r 1/9 2s² r minus 8 પાઈ s r³ એના બરાબર 0. ટૂંકમાં આપણે જે f ડેશ r આગળ મેળવ્યો છે એ બેઠો એ લખી દેવાનો એના બરાબર 0. આ 9 પેલી બાજુ ગુણાકારમાં જાય તો 0 જ થઈ જાય. તો 2s² r minus 8 પાઈ s r³ બરાબર 0. આને આપણે આ બાજુ મોકલી દીધા તો 2s² r બરાબર 8 પાઈ s r³. બંનેમાં s અને બંનેમાં r છે તો s r વડે ભાગતા તો આ 2 એક s s r વડે ભાગ્યા s અને r વડે ભાગો 8 પાઈ આપણા એમ ના બને r નો સ્ક્વેર. માટે આમાંથી s લાવવો હોય તો s બરાબર 2 નીચે આવે તો 8 ભાગ્યા 4 પાઈ r નો વર્ગ એવું આપણને એક સમીકરણ મળે. આપણે જ્યારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ r બરાબર 0 લીધું અને આપણે એનું સાદુરૂપ આપી દીધું તો આમાંથી આપણને s બરાબર 4 પાઈ r² મળે છે. હવે આપણે મહત્તમ કે ન્યૂનતમ લાવવા માટે આ કિંમત f ડબલ ડેશ r માં આપણે મૂકી દેવાની. આ f ડબલ ડેશ r આપણો આ છે 1/9 2s² - 24 પાઈ s r². f ડબલ ડેશ r 1/9 2s² - 24 પાઈ s r² આપણે લખી નાખવાનું. એમાં s દેખાય ત્યાં 4 પાઈ r² મૂકી દઈએ તો 1/9 2 આ s દેખાય ત્યાં 4 પાઈ r² એનો સ્ક્વેર 24 પાઈ પાછો s દેખાય તો 4 પાઈ r² અને r². કૌંસનું આપણે સાદુરૂપ આપી દઈએ 2m ના m 4 નો વર્ગ 16 પાઈ સ્ક્વેર r ની 4 ઘાત 24 ચોક 96 પાઈ નો વર્ગ અને r ની 4 ઘાત. આનો ગુણાકાર 16 દુના 32 પાઈ નો વર્ગ r ની 4 ઘાત -96 પાઈ નો વર્ગ r ની 4 ઘાત. આ પાઈ વર્ગ r4
પાઈ નો વર્ગ r ની 4 ઘાત બંને સેમ છે તો 96 માંથી 32 ને આપણે બાદ આપીએ તો -64 આવ્યા અને આ જવાબ માઈનસ માં આવ્યો લેસ ધેન 0 માટે મહત્તમ મૂલ્ય મળે એટલા માટે રકમમાં મહત્તમ શબ્દ હતો મહત્તમ ઘનફળ જે રકમમાં શબ્દ હોય એ 100% તમને f ડબલ ડેશ માં તમને વેલ્યુ મૂકો અને એનો જવાબ જો મહત્તમ હોય તો અહીંયા લેસ ધેન મળશે અને ન્યૂનતમ હોય તો અહીંયા મહત્તમ મળશે એટલે ગ્રેટર ધેન મળશે ચલો આ પોઈન્ટ બરાબર ક્લિયર હવે આગળ હવે આપણી પાસે સમીકરણ નંબર 1 માં એટલે કે આકૃતિ નીચે તરત જ આપણે સૂત્ર લખી દો s બરાબર પાઈ r નો વર્ગ પ્લસ પાઈ r l આજે આપણે શંકુના પૃષ્ઠફળનું સૂત્ર લખેલું હતું એ સૂત્ર આપણે ફરી પાછું લખી દેવાનું s બરાબર પાઈ r નો વર્ગ પ્લસ પાઈ r l એમાં આ s ની જે વેલ્યુ 4 પાઈ r સ્ક્વેર આવી છે તો આ s ને બદલે 4 પાઈ r સ્ક્વેર અને આ બંને બેઠા પાઈ r સ્ક્વેર આ બાજુ જાય તો 4 માંથી 1 ગયા તો 3 પાઈ r નો વર્ગ બરાબર પાઈ r l હજુ આને આપણે પાઈ r વડે ભાગી દઈએ તો 3r l એવું આપણને સમીકરણ મળશે જ્યારે આપણે રકમ પરથી s બરાબર પાઈ r નો વર્ગ પ્લસ પાઈ r l લખી દીધું આપણે અને s ની કિંમત જે 4 પાઈ r સ્ક્વેર આવી તે મૂકી દીધી અને આપણે સાદું કાપી દીધું આપણને 3r બરાબર l એવું આપણને એક સમીકરણ મળે છે ત્યારબાદ આગળ આકૃતિ પરથી આપણે જોઈએ કારણ કે આપણે જવાબ તો સાઈન માં લાવવો છે સાઈન કોસ માં લાવવો છે તો જ્યારે સાઈન માં જવાબ લાવો તો આકૃતિ પરથી આપણે સાઈન આલ્ફા નું સૂત્ર મૂકી દેવાનું સાઈન માં લાવો તો સાઈન મૂકવાનું tan માં લાવો તો tan નું મૂકી દેવાનું તો સાઈન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ 8મા 9મા 2 નું સૂત્ર તો આની સામેની બાજુ છે BC અને કર્ણ છે OB BC upon OB સામેની બાજુ છેદમાં કર્ણ BC upon OB પણ મિત્રો BC નું માપ ત્રિજ્યા r છે અને OB નું માપ l ટૂંકમાં sin આલ્ફા બરાબર r upon l આપણે લખી નાખ્યું sin આલ્ફા બરાબર r upon l હવે r તો અહીંયા ના મને l ની કિંમત 3r આવી છે અહીંયા તો l બરાબર 3r આપણે કરી દીધું તો બંનેમાંથી r ઉડી ગયા તો sin આલ્ફા બરાબર 1/3 માટે આલ્ફા બરાબર sin ઇન્વર્સ 1/3 એવું આપણને આમાં મળશે ઉતરી ગયું બરાબર મગજમાં એકવાર ફરી હાઇલાઇટ જોઈ લઈએ આપણે એની જો લંબવૃત્તીય શંકુ કીધું હોય તો આપણે શંકુની આકૃતિ દોરી દેવાની આ ત્રિજ્યા કહેવાય આ ઊંચાઈ આ તિર્યક ઊંચાઈ l અને અર્ધશીરક કોણ આલ્ફા હવે શંકુનું પૃષ્ઠફળ કીધું છે તો શંકુના પૃષ્ઠફળનું સૂત્ર s બરાબર પાઈ r નો વર્ગ પ્લસ પાઈ r l આમાં આપણે l ને સૂત્રનો કરતા બનાવો છે માટે પાઈ r નો વર્ગ આ બાજુ આવ્યો અને l બરાબર પાઈ r નીચે આવ્યો તો l s પાઈ r નો વર્ગ upon પાઈ r હવે અહીંયા ઘનફળ કીધું છે તો શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર h 1/3 પાઈ r સ્ક્વેર અને h ની કિંમત તો આપણે કાટકોણ ત્રિકોણની મદદથી l નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ r નો વર્ગ તો h નો વર્ગ બરાબર l વર્ગ માઈનસ r વર્ગ તો h બરાબર વર્ગમૂળમાં l વર્ગ માઈનસ r વર્ગ પણ વર્ગમૂળ આવશે તો આપણને પાછળ ગણતરી અઘરી પડશે તો આપણે એનો સ્ક્વેર કરી દેવાનો તો v નો સ્ક્વેર 1/9 પાઈ નો સ્ક્વેર r ની 4 ઘાત વર્ગમૂળ નીકળી ગયું l સ્ક્વેર માઈનસ r સ્ક્વેર આમાં જે l આવ્યો છે l ની આ કિંમત મૂકી દેવાની l બરાબર s માઈનસ પાઈ r નો વર્ગ upon પાઈ r આપણે મૂકી દઈએ બાકીનું બેઠું આનું વિસ્તરણ s નો વર્ગ 2s પાઈ r નો વર્ગ પાઈ નો વર્ગ r ની 4 ઘાત upon પાઈ વર્ગ r વર્ગ આ બેઠા આને હમણાં કઈ નહીં કરવાનું આમાં લસા લઈએ પાઈ નો વર્ગ r નો વર્ગ લસા તો આ બાજુ ગુણાઈ જશે તો s નો વર્ગ 2s પાઈ r વર્ગ પાઈ નો વર્ગ r ની 4 ઘાત આ બાજુ ગુણાઈ જાય તો પાઈ નો વર્ગ r ની 4 ઘાત તો પહેલા તો આ બે ઉડી ગયા આટલું બાકી રહ્યું આમાંથી એક s કોમન કાઢી લો આ બે પણ ઉડી જાય એમાં r ની 4 ઘાત અને r ની 2 ઘાતમાંથી ઉપર r ની 2 ઘાત બાકી રહી તો r ની 2 ઘાત લખી દેવાની આ બેમાંથી આપણે s કોમન કાઢ્યો છે તો એક s બાકી માઈનસ 2 પાઈ r નો વર્ગ તો f ઓફ r બરાબર 1/9 પાછો અંદર s લઈ લઈએ આપણે આ બધું અંદર લઈ લઈએ આપણે સારું પડશે તો
તો આ બંને વસ્તુ અંદર તો SR નો વર્ગ આને ગુણ્યા અને SR નો વર્ગ આને ગુણ્યા આ જે આવ્યું તો એને f ઓફ r કહેવાય. હવે એનું વિકલન કરીએ 1/9 વિકલન માત્ર r નું વિકલન કરવાનું s નું કઈ નહીં કરવાનું. તો s નો વર્ગ n ના m r² નો 2r 2 pi sm ના m r ની 4 ઘાત નો 4 r ની 3 ઘાત કૌંસ છોડી દઈએ. જે આવ્યું તે f' r આવ્યું પછી f ડબલ s r આનું દ્વિતીય વિકલન કરવાનું તો માત્ર r નું જ કરવાનું 2s² m ના m r નો વર્ગ 8 pi sm ના m r³ નો 3r² કૌંસ આપણે છોડ દેવાના. આ f ડબલ s r આપણને મળી ગયા. તો f' r f ડબલ s r મળી ગયા. પછી આપણા નિયમ પ્રમાણે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' r બરાબર 0. તો આપણને જે આગળ f' r મળ્યો તો બેઠો લખી નાખવાનો એના બરાબર 0. આ 1/9 પેલી બાજુ જાય તો 0 જ થઈ જાય. તો હવે આના બરાબર 0 આ પેલી બાજુ જાય બંનેને SR વડે ભગાય તો જે આવ્યું તે s બરાબર 4 pi r નો વર્ગ આપણને મળી ગયો. તો આ s ની વેલ્યુ આવી. હવે મહત્તમ કે ન્યૂનતમ ચેક કરવા માટે f ડબલ s r નું સમીકરણ લખી દેવાનું. એમાં અહીંયા જે કિંમત આવી હોય અંદર મૂકી દેવાની હોય. અહીંયા s બરાબર 4 pi r નો વર્ગ આવ્યો તો s ને બદલે 4 pi r નો વર્ગ a નો વર્ગ 24 pi s ને બદલે 4 pi r નો વર્ગ અને r નો વર્ગ કૌંસ આપણે છોડીને સાદું આપણે આપીશું તો જવાબ આપણને માઈનસ માં મળશે. માઈનસ માં તો લેસ ધેન 0 માટે મહત્તમ મૂલ્ય મળે. હવે હજુ તો આપણે થીટા આલ્ફા લાવવાનું છે. તો આપણે જે મેઈન સમીકરણ હતું આપણું s pi r નો વર્ગ pi rl શંકુના પૃષ્ઠફળનું સૂત્ર આકૃતિ નીચે તરત જ આપણે લખેલું તે તો pi r નો વર્ગ pi rl મૂકી એમાં s ની કિંમત જે આપણી આવી છે 4 pi r નો વર્ગ s ને બદલે આપણે મૂકી દેવાના. આને આપણે આ બાજુ લઈ લઈએ તો 3 pi r નો વર્ગ બરાબર pi rl બંનેમાંથી આપણે pi અને r વડે ભાગી દઈએ તો 3r = l. હવે આ l અને r વચ્ચેનો સંબંધ આવ્યો આપણે થીટા લાવવો છે તો આકૃતિમાંથી જે આલ્ફા આપ્યો છે ત્યાં sin આલ્ફા નું સૂત્ર મૂકી દઈએ આપણે. sin આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. એમાં સામેની બાજુ તરીકે r છે અને કર્ણ એનો l છે. એમાં l ની વેલ્યુ 3r મૂકી દઈએ તો r ઉડી ગયા 1/3. આલ્ફા લેવો હોય તો sin પેલી બાજુ જાય આલ્ફા = sin ઇન્વર્સ 1/3. બોલો રકમ આ દાખલો બરાબર આવડી ગયો. તો અત્યાર સુધી બધા દાખલા મિત્રો 6.5 ની અંદર રકમ વાળા તમામ દાખલાઓ મેં તમને શીખવી દીધા. હવે આમાં જે 2-3 MCQ છે એ આપણે 2-3 MCQ જોઈ લઈએ. આપણે દાખલા નંબર 27 મિત્રો 2-3 MCQ છે બહુ સિમ્પલ જ છે. x² બરાબર 2y પરનું 0.5 થી સૌથી નજીકનું બિંદુ મેળવો. લગભગ આ દાખલો 1-2 વર્ષ પહેલા પરીક્ષા પૂછાયેલો છે MCQ ની અંદર. આપણે ધ્યાન આપી રહ્યો છે. ધારો કે x² બરાબર 2y પરનું બિંદુ આ x અને y છે માટે p ઓફ xy છે. અહીંયા રકમ આપણી x અને y ના સ્વરૂપમાં છે માટે p ઓફ xy આપણે ધારી લીધું. અને જે આપેલું બિંદુ 0.5 છે અને આપણે a ઓફ 0.5 આપેલા છે. તો આપેલા બિંદુને આપણે a નામ આપી દીધું અને આ વક્ર કહેવાય. વક્રની ઉપર કોઈ બિંદુ p ઓફ xy છે. આ બેના માટે આપણે અંતર સૂત્ર મેળવીએ. અંતર સૂત્ર a અને p વર્ગમૂળમાં પહેલા માઈનસ પહેલાનો વર્ગ બીજા માઈનસ બીજાનો વર્ગ x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ એ સૂત્ર. તો x - 0 નો સ્ક્વેર y - 5 નો સ્ક્વેર. તો આ x² આ y² - 5 * 10y 5 નો વર્ગ 25. પાછું વર્ગમૂળ આપણને નડે દાખલો આગળ ગણીએ ત્યારે વર્ગમૂળ અઘરું પડે બે બાજુ વર્ગ બનાવી દેવાનો. તો ap નો સ્ક્વેર બરાબર ખાલી વર્ગમૂળ કાઢી નાખીએ x² + y² - 10y + 25 આવું સમીકરણ મળી ગયું. હવે આ સમીકરણમાં x અને y બંને છે આપણે એક જ સરખું લાવી દેવાનું. એક જ સરખું લાવવા માટે રકમ જોઈએ x² બરાબર 2y. તો અહીંયા x ને બદલે 2y આપણે મૂકી દઈએ. તો આ 2y આ y² 10y 25 તો આ બધું જ y માં આવી ગયું. તો y નો વર્ગ 10 માંથી 2 જાય તો 8y ને 25 અને y માં માટે f ઓફ y કહેવાય. બધું x માં આવે તો f ઓફ x કહેવાય. તો આપણે બધું એક જ સ્વરૂપમાં લાવવા માટે કાં તો x માં કાં તો y માં લાવવા માટે આપણે રકમમાંથી x² ની કિંમત 2y અહીંયા મૂકી દીધી એટલે બધું y માં આવી ગયું f ઓફ y કહેવાય. આપણું સમીકરણ મળી ગયું. સમીકરણ મળ્યા પછી મિત્રો પહેલું વિકલન કરો બીજું વિકલન કરો. આ f' y આનું y² નું વિકલન 2y -8 y નું વિકલન 1 અચળ સંખ્યાનું 0.
તો 2y - 8 એવું આપણને મળી ગયું. પછી દ્વિતીય વિકલન કરો f ડબલ ડેશ y તો 2m ના m y નો 1 આનું 0 તો 2 અને આ મિત્રો ધન સંખ્યા દ્વિતીય વિકલનમાં કેટલા આવે છે તે મહત્વનું નથી, ધન આવે છે કે ઋણ આવે છે તે મહત્વનું છે. તો f ડબલ ડેશ માં મિત્રો આ ધન સંખ્યા આવી અને ધન સંખ્યા માટે મહત્તમ મૂલ્ય મળે ને પણ ન્યૂનતમ મૂલ્ય મળે. f ડબલ ડેશ y મિત્રો આપણી પાસે નજીકનો બિંદુ ન્યૂનતમ મૂલ્ય, આ કિંમત જો ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય મળે, ઋણ આવે તો મહત્તમ મળે. તો નજીકનો બિંદુ માટે ન્યૂનતમ મૂલ્ય આપણને મળશે. હવે કેટલું મળશે એના માટે આપણો નિયમ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન f' y બરાબર 0. તો આપણી પાસે f' y તરીકે 2y - 8 હતા. 2y - 8 બરાબર 0, 2y બરાબર 8 તો y બરાબર 4. તો એક કિંમત મિત્રો y બરાબર 4 આપણને મળી ગઈ. હવે એની બદલે આપણે x લાવીએ. આપણી રકમ x² બરાબર 2y, y ને બદલે 4 મૂકી દે તો x² બરાબર 8. તો x બરાબર ± વર્ગમૂળમાં 8 અને 8 નું વર્ગમૂળ મિત્રો ± 2√2. તો x ની કિંમત આવી ગઈ ± 2√2 અને y ની કિંમત 4. એ આપણો જવાબ કહેવાય જે આપણા ચાર ઓપ્શનમાંથી ઓપ્શન નંબર A માં આપેલો છે. ફરી એકવાર આપણી પાસે આ વક્ર છે, આ બિંદુ છે. તો વક્ર પરનું કોઈ બિંદુ p ઓફ xy લઈ લેવાનું, આ બિંદુને આપણે a નામ આપી દેવાનું. a અને p બંને મળે માટે અંતરસૂત્ર AP બરાબર વર્ગમૂળમાં પહેલા માઈનસ પહેલાનો વર્ગ બીજા માઈનસ બીજાનો વર્ગ એવું આપણે સમીકરણ લખી નાખવાનું. પછી આપણા x નો વર્ગ કહેવાય, આનું આપણે વિસ્તરણ કરી દીધું. હવે વર્ગમૂળ આપણને અઘરું પડે માટે આપણે વર્ગ કરી દીધું તો આ વર્ગમૂળ નીકળી જાય. પછી અહીંયા x અને y બંને સ્વરૂપમાં છે એટલે એક જ સરખા સ્વરૂપમાં લાવવા માટે રકમમાંથી x² બરાબર 2y મૂકી દેવાનું. એ બધા y માં આવી ગયા તો પેલા y નો વર્ગ 10 માંથી 2 જાય તો 8y અને 25 બધું y ના સ્વરૂપમાં આવી ગયું માટે એને મિત્રો આપણે f ઓફ y એવું નામ આપણે આપી દેવાનું. તો f ઓફ y બરાબર y વર્ગ - 8y + 25. એનું પહેલું વિકલન કરો f' y તો y² નું 2y 8 અને y. દ્વિતીય વિકલન કરો f ડબલ ડેશ y તો 2m ના m y નું 1 અને 0 2 આ ગ્રેટર ધન 0 માટે ન્યૂનતમ મૂલ્ય મળે. આપણે તો એક્ઝેક્ટ બિંદુ લાવવાનું છે. તો બિંદુ લાવવા માટે મિત્રો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' y બરાબર 0 તો 2y - 8 બરાબર 0 તો 2y બરાબર 8 તો y બરાબર 4. y ની વેલ્યુ આપણને મળી ગઈ. હવે આપણી રકમ બધી x ની વેલ્યુ લાવવા માટે x² બરાબર 2y આપણી રકમ છે, એમાં y ને બદલે આપણે 4 મૂકી દેવાના. તો x² બરાબર 8, x બરાબર ± √8 અને મિત્રો 8 ને વર્ગમૂળ 8 ને 2√2 કહેવાય. તો x બરાબર ± 2√2 આપણને મળી ગયા, y બરાબર 4 મળી ગયા. ઓપ્શન એ આપણો જવાબ આવી ગયો. તો દાખલામાં કોઈ પ્રોબ્લેમ કોઈને એકદમ ક્લિયર? તો મિત્રો આપણે દાખલા નંબર 28 માં જોઈએ. આપણે MCQ 27 માં પૂરો કર્યો. હમણાં MCQ નંબર આપણા 28. f of x equal to 1 minus x plus x square upon 1 plus x plus x square ની ન્યૂનતમ કિંમત શોધો. ધ્યાન આપો મિત્રો, મહત્તમ કે ન્યૂનતમ કિંમત આવે આપણને ખબર છે કે એનું પહેલું વિકલન f' કરવાનું, f ડબલ ડેશ x કરવાનું. પછી f' બરાબર 0 એટલે x ની કિંમતો મળી જાય અને એ x ની કિંમત આપણે f ડબલ ડેશ માં મૂકેલ આપણને ખબર પડે મહત્તમ કે ન્યૂનતમ છે અને આપણે મૂળ રકમમાં કિંમત મૂકી દેવાની. તો જો અત્યારે આ f of x, હવે આપણે f' આનું વિકલન કરવું છે તો હાવડો મોટો આપણે ભાગાકારનો નિયમ વાપરવાની જરૂર નથી. આટલો મોટો ભાગાકારનો નિયમ નહીં વાપરો, ટાઈમ વધારે બગડે. એના કરતા હું તમને બીજી મેથડ આપું છું. તો એમાં આને મેં y ધારી દીધું. y = આ બેઠી રકમ આપણી આખી રકમને આપણે y ધારી દીધું. તો y = હવે નીચેનું પદ ઉપર એડજસ્ટ કરી લો. આ ઉપર 1 minus x આને લખવાનું, સીધો નીચેનો પદ બેઠું ઉપર મૂકી દઈએ. આ 1 લખ્યો મેં, આ x લખ્યો ને આ x² લખ્યો. હવે ઉપર જો કઈ કઈ વસ્તુ હતી તો ઉપર 1 હતો અને x² હતો, પછી -x હતો, આપણે +x લખ્યું. નીચે આ વસ્તુ તો -2x કરી દો. તો -2x માંથી x જાય તો -x. એટલે નીચેનું પદ બેઠું ઉપર આપણે લાવી દઈએ ને, પછી પ્લસ માઇનસ જે કરવાય કરી દેવાના એટલે ઉપર થઈ જાય. આ નીચેનો ઘટક આપણો બેઠો, પછી આને છેદ વિભાજન કરી દઈએ આપણે.
તો આને આપણે છેદ વિભાજન કરીએ તો આના ભાગ્યા આ કર્યા, આના ભાગ્યા આ કર્યા, તો આ બંને ઉડી ગયા, આ ઘટક સરખા માટે ઉડી ગયા, એટલે આના માટે 1 લખ્યો, 1 - 2x / 1 + x + x² એવું આપણને મળી ગયું. હજુ આપણે આનું વિકલન કરવા માટે ભાગાકારનો નિયમ આવે. હજુ આપણે ભાગાકાર નિયમ નહીં વાપરવો, બહુ અઘરું પડે. તો હજુ ઉપર નીચે બધાને x વડે ભાગી દો. તો ઉપર નીચે બંનેને x વડે ભાગીએ તો આને x વડે ભાગો તો ખાલી 2 આવે. આ બધાને x વડે ભાગો તો 1/x, x ને x વડે ભાગો તો 1, x² ને x વડે ભાગો તો x. તો આવું આપણને પદ મળી ગયું કે કોઈ એક જ પદની અંદર x વાળું પદ મળે છે, તો આને આપણે f(x) નામ આપી દેવાનું. f(x) બરાબર આ એકલું પદ. અને પછી પહેલું વિકલન કરીશું, જે જવાબો આવશે, જે કિંમતો આવશે x ની, એ આપણે આખા આમાં મુકાય, એ આમાં ના મુકાય. કારણ કે આપણું મેઈન સમીકરણ આ છે, નંબર 1 ને આપ્યો છે. મેઈન સમીકરણ આ છે, એટલે x ની જ્યારે જવાબ આવે તો આપણે નહીં કહેતા કે x ની કિંમત પછી f(x) માં મૂકવાની. તો આ f(x) માં નહીં મૂકવાની, કારણ કે આપણે આ અડધેથી ઉઠાવેલું છે. આ વસ્તુ અડધી જ છે, આખી રકમ તો આપણી આ છે. તો આને આપણે આટલાને f(x) નામ આપ્યું. પછી મિત્રો આપણે ચાલુ વિકલન કર્યું. f(x) બરાબર 1/x નું વિકલન -1/x², 1 નું વિકલન 0 અને x નું વિકલન 1. તો -1/x² પ્લસ અને પહેલું વિકલન મળી ગયું. આવા MCQ ની અંદર દ્વિતીય વિકલન મળીને ટાઈમ પાસ નહીં કરવાનો, કારણ કે ઓટોમેટિક મહત્તમ કે ન્યૂનતમ આવવાનું છે. તો ટાઈમ પાસ નહીં, સીધું f(x) આવી ગયું. ડાયરેક્ટ લખો હવે f(x) બરાબર 0. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f(x) બરાબર 0, તો આના બરાબર 0 આપણે મૂકી દઈએ. તો -1 + x² બરાબર 0, તો x² બરાબર 1, x બરાબર +1 - 1 કિંમત આપણને મળી ગઈ. બસ. તો હવે x બરાબર એકવાર +1 લેવાના, આમાં મૂકી દેવાના, એકવાર -1 લેવાના, આમાં મૂકી દેવાના, અને પછી જોવાનું ન્યૂનતમ કિંમત, નાની કિંમત જે આવી હોય આપણો જવાબ હોય. તો જો x બરાબર 1 લેતા આપણે આમાં મુકાય, તો 1 - 2 x ને બદલે 1, તો 1/1 + 1 + 1, 1 - 2 1 2 ને 3, 3 લસા, 3 એકા 3 માંથી 2 જાય તો 1/3. તો 1 લેવાથી 1/3 મળ્યા. હવે -1 લેવાના, તો x બરાબર -1 લેવાના. આ જ સમીકરણ કિંમત મૂકીએ તો 1 - 2 1/x ને બદલે -1 +1 + x ની કિંમત -1. રેડી? તો આ -1 +1 -1, તો +1 -1 ઉડી ગયા. તો 1 - 2 -1 બાકી રહ્યા, તો માઈનસ પ્લસ થઈ ગયા, એટલે 1 + 2 3 થઈ ગયા. તો -1 લેવાથી 3 મળે છે, 1 લેવાથી 1/3 મળે છે. તો આ બંનેમાં નાની કિંમત, ન્યૂનતમ કિંમત માંગી છે, તો ન્યૂનતમ કિંમત 1/3, જે આપણી પાસે ઓપ્શન ડી માં છે. ફરીથી જોઈ લઈએ આપણે. જો આપણી પાસે રકમ છે, તમે ડાયરેક્ટ ભાગાકારનો નિયમ કર્યો તો ચાલે. ભાગાકાર નિયમ, નીચેનું પદ એમને એમ ઉપરનું વિકલન, માઈનસ ઉપરનું પદ એમને એમ નીચેનું વિકલન, છેદમાં નીચેના પદનો સ્ક્વેર. વિસ્તરણ કરી નાખો, સીધું તમને આ મળી જશે. આ ટાઈપનું પદ આપણને મળી જશે. પણ ભાગાકાર નિયમ જરાક લાંબો પડે, વિકલન કરવાનું, પાછા કૌંસ છોડવાના, થોડુંક અઘરું પડે. 3 ઘાત આવે, 4 ઘાત આવે, પાછું આપણે અવયવો યાદ કરવાના. એવું ન કરવા માટે મેં તમને સિમ્પલ મેથડ આપી છે. જોઈએ, આ f(x) ને બદલે આપણે y નામ આપી દીધું. નીચેનું પદ આપણે બેઠું ઉપર ગોઠવી દેવાનું. તો આ -x હતા, આપણે +x ગોઠવ્યા, તો બાજુ -2x કરી દેવાનું. પછી છેદ વિભાજન, તો આના ભાગે આપણે કરી દેવાનું. આવડી ગયા એટલે 1. હજુ આની અંદર મિત્રો ફરી પાછું ભાગાકાર નિયમ નહીં વાપરવો આપણે, તો ફરી બધાને x વડે ભાગી દઈએ. તો આજે આવ્યું, આપણે બધાને x વડે ભાગીએ, તો આ 2, આ 1/x, આ x વડે ભાગો એટલે 1, આ x² નું x, અને આટલા જ ભાગને આપણે મિત્રો f(x) નામ આપી દીધું. ગમે તે ભાગને f(x) નામ અપાય. હવે બાજુ પહેલું વિકલન f(x), 1/x નું વિકલન -1/x², 1 નું વિકલન 0 અને x નું વિકલન 1. તો -1/x² + 1, f(x) બરાબર 0. આપણા નિયમ પ્રમાણે f(x) બરાબર 0, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f(x) બરાબર 0. આના બરાબર 0 આપણે મૂકી દેવાનું. તો x ને આપણને બે કિંમતો +1 અને -1 બે કિંમત આપણને મળી ગઈ.
એકવાર x ની કિંમત +1 આની અંદર મૂકી દો અને જવાબ લાવો. એકવાર -1 કિંમત આની અંદર મૂકી દો અને જવાબ લાવો. અને બંને જવાબમાંથી અહીં જો લે ભાઈ ન્યૂનતમ આવ્યું છે, બેમાંથી નાનો જવાબ હોય એ ન્યૂનતમ કિંમત કહેવાય. બોલો બરાબર આવડી ગયું? પરફેક્ટ. તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.